આજીવન સાથે રહેવાના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને નવજીવનની જવાબદારી રૂપી જાન લઈને પહોંચેલા વરરાજા. સમય હતો આ એક લગ્નનો, જ્યાં જાન હજુ પહોંચી જ હતી. જાનૈયાનું જાજરમાન સામયું થઈ ચૂક્યું હતું અને હવે સમય હતો સાત ભવ સાથે રહેવાના વચનોનો, એટલે કે ફેરાઓનો. જાનૈયાઓ, મહેમાનો અને સંબંધીઓ નવવરવધુને આશીર્વાદ આપવા માટે પહોંચી ચૂક્યા હતા, પણ લગ્નમાં હાજર લોકોને ક્યાં ખબર હશે કે આ લગ્ન ફેરા સુધી પહોંચશે જ નહીં. જી હા, જાનૈયાઓ અને માંડવિયાઓ વચ્ચે પૈસાના કારણે બોલાચાલી શરૂ થઈ. ધીમે ધીમે ઉગ્ર ઝઘડો થયો અને મારામારી સુધી પહોંચ્યો, અને પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ લગ્ન મંડપ સુધી પહોંચેલી જાન દુલ્હન વગર જ પાછી ફરી તે વિચિત્ર ઘટના વિશે આજે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે, પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે આંગણે જાન લઈને આવેલા વરરાજાના ફેરા ન થાય તો? શું તમે માની શકો છો કે લગ્નનો પ્રસંગ જ અચાનક ધીંગાણાનું કારણ બની જાય તો? અને દુલ્હન લેવા પહોંચેલા જાનૈયાઓ દુલ્હન વગર જ પાછા ફરે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નથી, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે, જેમાં પૈસાના કારણે મામલો એટલો તો ઉગ્ર બન્યો કે લીલા તોરણે પરણવા પહોંચેલી જાન દુલ્હન વગર જ પાછી ફરી. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો હાલમાં ઉત્તર પ્રદેશના મઉ શહેરના કોતવાલી વિસ્તારમાં આવેલા એક પ્લાઝામાં વાતે ગાતે જાનૈયાઓ જાન લઈને પહોંચે છે. ગત ગુરુવારે જ લગ્નની તમામ વિધિઓ અને પ્રસંગોના સમયને લઈને વાત થઈ ચૂકી હતી અને તે અનુરૂપ જ તમામ વિધિઓ થઈ રહી હતી અને લગ્ન મંડપમાં પણ વરરાજાના સ્વાગત માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. હવે સમય હતો સાત ભવ સાથે રહેવાના વચને બંધાવવાનો, એટલે કે ફેરાઓનો. તમામ મહેમાનો, સંબંધીઓ અને જાનૈયાઓ નવવરવધુને આવનારા જીવન માટે આશીર્વાદ આપવા પહોંચી ચૂક્યા હતા. એક બાજુ તમામ વિધિઓ શરૂ થઈ ચૂકી હતી અને બીજી બાજુ વરપક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે પૈસાને લઈને કંઈક બોલાચાલી શરૂ થઈ. જોત જોતામાં આ બોલાચાલી ઉગ્ર દલીલમાં ફેરવાઈ અને પછી તો મોટો ઝઘડો શરૂ થયો. આ દ્રશ્ય બાદ દુલ્હને અચાનક પરણવાની જ ના પાડી દીધી અને અંતે આ મામલો છેક પોલીસ સુધી પહોંચ્યો. બાદમાં પોલીસ દ્વારા બંને પક્ષને સમજાવવામાં આવ્યા અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો અને દુલ્હન વગર જ જાન પાછી ફરી. જો કે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં નથી આવી. થોડા સમય પહેલા આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં કાશીરામ કોલોનીમાં રહેતા સત્યપ્રકાશના દીકરા સક્ષમના રવિવારે રાત્રે લગ્ન હતા. ઘરમાં મહેમાનોના આગતા સ્વાગતા થઈ રહ્યા હતા અને વરવધુ બંનેના પરિવારોમાં ખુશી હતી, કારણ કે સંતાનો નવા જીવનમાં ડગ માંડી રહ્યા હતા. વાતે ગાતે જાન માંડવે પહોંચે છે. લગ્નની અમુક વિધિઓ પૂરી થઈ ચૂકી હતી. બાદમાં વરમાળા માટે વરરાજા અને દુલ્હન આગળ આવે છે, પરંતુ માંડવામાં આવતાની સાથે જ દુલ્હનને નશા જેવી સુગંધ આવતા તેને શંકા જાય છે. કહેવાય રહ્યું છે કે જાન લઈને આવેલા વરરાજા નશામાં હતા. દુલ્હને લગ્નનો વિરોધ કરતા બંને વર અને વધુ પક્ષ સામસામે આવી જાય છે અને થોડી વારમાં તો મામલો મારપીટ સુધી પહોંચી જાય છે. જો કે બીજી તરફ દુલ્હનનો આરોપ છે કે સ્ટેજ પર પહોંચ્યા પછી વરરાજાએ બુલેટ મોટરસાયકલની માંગણી મૂકી હતી. તેણે તેના પર માળા પહેરાવવાનો ઇનકાર કર્યો. આનાથી લગ્ન પક્ષમાં હોબાળો મચી ગયો અને મોટા ભાગના લોકો પાછા ફર્યા. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે પોલીસ આવી વરરાજા, તેના ભાઈ અને તેના પિતાની અટકાયત કરી. જો કે બાદમાં વરરાજાને નશો ઉતરતા સમાજના મોભીઓ ભેગા થયા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને એવું કહેવાય છે કે વરરાજા અને દુલ્હન ઇન્ટરનેટ દ્વારા મળ્યા હતા અને બાદમાં લગ્ન સુધી પહોંચ્યા હતા. જો કે સમજૂતી થયા બાદ બંને પક્ષોએ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો,
ત્યારે હાલમાં સામે આવેલી આ અજીબો ગરીબ લગ્નની ચારે કોર ચર્ચાઓ થઈ રહી છે. એક બાજુ 7 ભવ સાથે રહેવાના વચન અને આજે લગ્નો બીજી બાજુ સતત તૂટી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અંગે આપ સૌ કોઈ શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.